આજે વર્લ્ડ અર્થ ડે છે, એટલે કે આપણે આપણી પ્રકૃતિ, આપણી પૃથ્વી એનું રક્ષણ કરવું, અને એ માટે જ આ દિવસનું મહત્વ છે. પણ આપણે 365 દિવસ આ જ અર્થની પ્રકૃતિનું નિકંદન વાળી રહ્યા છીએ, અને નિકંદન વાળવામાં પ્રશાસન જ્યારે સાથ આપતું હોય ત્યારે બોલવું પડે છે. તમને અલગ અલગ દ્રશ્યો બતાવીશ કઈ હદ સુધીનું પ્રદૂષણનું પાપ છે. મહેસાણાનું એક દ્રશ્ય છે, બીજું દ્રશ્ય તાપી નદી એટલે કે સુરતનું છે, અને ત્રીજું દ્રશ્ય વડોદરાનું છે. પહેલાં મહેસાણાની વાત કરી લઉં તો મહેસાણાના ડબલ વિડીયો જોજો, તમે બે દ્રશ્યો જોજો. મહેસાણાની અંદર 28 માર્ચે એબીપી અસ્મિતા સંવાદદાતા હરુણ નાગોરી ત્યાંથી નીકળેલા બહુચરાજી હારીજ હાઈવે પર સુરપુર ગામના પાટિયા પાસે ઝેરી કેમિકલ ભરેલી અહીંયા 28 માર્ચે બોરીઓ કોઈ ઠાલવીને ગયું હતું. અહીંયા પોલીસ પણ આવી, આપ જોઈ પણ શકો છો. તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ આપવા તલાટીને આદેશ પણ કર્યા. હવે બીજું દ્રશ્ય જોજો, કેટલું નફટ નગરોળ પ્રશાસન છે. આ બીજું દ્રશ્ય ગઈકાલનું છે. 28 માર્ચથી આજ સુધી જેના તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે આ કોઈ ઝેરીલો પદાર્થ, પ્રદૂષિત પદાર્થ અહીંયા નાખી ડમ્પ કરી ગયો છે, એને હટાવવાની આજ સુધી પ્રશાસનને પરવા નથી, અને એટલે બોલવું પડે છે. હવે બે વાત કરી લઉં સુરત અને વડોદરાની. સુરતના કોર્પોરેટરે સુરતની તાપી નદીની અંદર કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાયેલું છે એનો વિડીયો તૈયાર કર્યો. ડ્રોનની મદદથી એને શૂટિંગ કરાવ્યું તો સ્પષ્ટ દેખાયું કે ફેક્ટરીઓનું પાણી ત્યાં આગળ કેવી રીતે ઠલવાય છે, આપ જોઈ શકો છો. ઠીક આ જ પ્રકારનો ઘટનાક્રમ વડોદરાનો છે. વડોદરાની વિશ્વામિત્રી નદી, પેલી સૂર્યપુત્રી પવિત્ર નદી, અને આ વિશ્વામિત્રી નદી એટલું જ પવિત્ર હતા, પણ આ નદીની અંદર કયા પ્રકારનું પાણીનું વહન થઈ રહ્યું છે કે કેમિકલનું વહન થઈ રહ્યું છે તે આપ જુઓ. અને હું આ નથી કહેતો, વડોદરાથી બીજેપીના કોર્પોરેટર આશીષ જોશીએ ખુદ આ વિડીયો બનાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે વિશ્વામિત્રી નદીમાં ટ્રીટ કર્યા સિવાય 60 MLD પાણી છોડવામાં આવે છે. અટલાદરા પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ અને ડ્રેજિંગનું કામ ચાલી રહ્યું છે, અને આ કોર્પોરેટરે એમ કહ્યું છે કે આ દેખાવ છે, આ માટી કાઢીને વેચવા માટેનો ખેલ છે, જ્યારે નદીને સાફ કરવા, નદીનું ડ્રેજિંગ કરવામાં કોઈને રસ નથી. આવો સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના કોર્પોરેટર આશીષ જોશીએ શું આરોપ લગાવ્યા. વેટ પમ્પિંગ સ્ટેશનમાં અનટ્રીટેડ વોટર આ કેટલી ગંદી રીતે છોડવામાં આવી રહ્યું છે, જેનો આ નજારો છે. આ જ રીતે 40 થી 45 MLD ગંદુ પાણી આ છોડવામાં આવે છે. આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું. આજે ખૂબ જ મહા મુશ્કેલીથી ઝાડી ઝાંખરાની વચ્ચે અહીં પહોંચીને આ ગંદુ પાણી આજે શોધ્યું છે. એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીમાં છોડવાનું બંધ કરવામાં આવે. આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે. આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે. હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું, ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે. નદી કે પ્રકૃતિ પ્રદૂષિત ન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે. પણ હકીકત એ છે કે આ નિયંત્રણ બોર્ડ ઉપર કોઈનું નિયંત્રણ નથી, અને નદી પ્રદૂષિત ના થાય તે જોવાની જવાબદારી મહાનગરપાલિકાની પણ છે. પણ કેવી હાલત છે એ આપણે જોયું છે, અને આ જ પ્રકારની સ્થિતિ મારા ગુજરાતની અનેક નદીઓમાં છે. અને દુઃખ સાથે કહું છું, ગુજરાતના દીકરા તરીકે દર્દ થાય છે કે હું એક ગુજરાતનો દીકરો છું કે ગુજરાતની ઘણી નદીઓના નામ મારા દેશની પ્રદૂષિત નદીઓની યાદીમાં સૌથી ઉપર છે. આ છે મારું ગુજરાત. એટલે ચર્ચા કરવા માટે અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે, સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે, અને જીતેન્દ્રસિંહ મહેડા રિજનલ ઓફિસર છે જીપીસીબીના, જે વડોદરાનું ઝોન એમની પાસે છે. મહેડા સાહેબ, વડોદરાની વિશ્વામિત્રી નદીનો આ વિડીયો સામે આવ્યો છે. શાસક પક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવ્યો છે. નદીની અંદર પ્રદૂષિત પાણી અથવા કેમિકલ
અથવા અનટ્રીટેડ પાણી, તે પાછળનું કારણ શું, જવાબદાર કોણ? જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જે આવ્યો છે એ જે અટલાદરા ખાતે જે એસટીપી આવેલો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો, એના ટ્રીટેડ પાણીના ડિસ્ચાર્જનો વિડીયો છે. અટલાદરા ખાતે ટોટલ 3 એસટીપી આવેલા છે, 2 43 MLDના છે અને 1 84 MLD છે. તેનું ટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે એ બાબતના વિડીયો હતા. સાહેબ, એ પાણી જ નથી, પહેલામાં પહેલું તો એ કેમિકલ છે. એ અનટ્રીટેડ પાણીવાળું કેમિકલ છે અથવા કેમિકલવાળું પાણી છે. પહેલી નજરે દેખાય છે કે આ અનટ્રીટેડ છે. એ પાણી જે અમારી પણ ટીમને જે વિડીયો આવ્યા પછી મુલાકાત આજે સ્થળ તપાસ કરાવી છે અને એ ટ્રીટેડ પાણી જ છે અને ટ્રીટમેન્ટવાળું પાણી જ જઈ રહ્યું છે. અને વધુમાં જણાવું કે આજે એસટીપી જેટલું બરોડામાં કુલ 13 એસટીપી આવ્યા છે. એ 13 એસટીપીની અમે દર મહિને મુલાકાત લેતા જ હોય છે અને સેમ્પલ કલેક્ટ કરતા જ હોય છે. એટલે આજે પણ જે સેમ્પલ લેવામાં આવ્યું છે એ અત્યારે એનાલિસિસ હેઠળ છે અને પ્રાઇમરી દ્રષ્ટિએ જોતા એ ટ્રીટેડ પાણી જ છે. એનો મતલબ એમ થયો કે નદીના એ પાણીની અંદર જાનવર પાણી પી શકે, જળચર રહી શકે અને એ પાણીથી ખેતી પણ થઈ શકે. એમ કહેવા માગો છો ને આપ? એ પાણી પશુ પી શકે ને? નદીનું પાણી પીવા માટે હોય ને, કમસે કમ પશુના તો પીવા માટે હોય ને. આપ કહો છો એમ ટ્રીટેડ હોય તો? અમે એ પાણીના મેં આમને અગાઉ કીધું કે દર મહિને અમે નમૂના લેતા જ હોઈએ છીએ. હું આજની વાત કરું છું સાહેબ. જો એ પાણી ટ્રીટેડ છે, આપ કહો છો એમ, એ કેમિકલ વાળું પાણી ટ્રીટેડ કરીને છોડવામાં આવ્યું છે એમ આપ કહો છો, તો પછી હું ને તમે અંદર સ્નાન કરવા જઈ શકીએ ને? આવો ચાલો જઈએ. જો ટ્રીટેડ પાણી છે, પરંતુ એ ટ્રીટેડ પાણી જરૂરી નથી કે નાવા યોગ્ય જ હોય, કારણ કે એ ગંદુ પાણી તો છે જ. એની જે માત્રા પ્રદૂષણની માત્રા એને આપી છે એના લેવલમાં તો એ વહેતું જ હોય છે. હજુ તો એનો રિપોર્ટ આવવાનો બાકી છે. તો તમને ને અધિકારીઓને કેવી રીતે ખબર પડી ગઈ કે આ ટ્રીટેડ પાણી છોડવામાં આવ્યું છે, આ અનટ્રીટેડ નથી, આ પોલ્યુટેડ નથી? હાજી રિપોર્ટ આવશે, પણ મેં તમને કીધું અમે અગાઉથી સેમ્પલ લઈ રહીએ છીએ. તમને કીધું ને, જો ટ્રીટેડ નથી તો એ જોવાની જવાબદારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નથી? જ્યારે પણ આ પ્રકારનું પાણી નીકળે છે, કોઈ વિડીયો બનાવે, મીડિયામાં આવે, પછી જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આ જવાબદારી નથી? રોનકભાઈ, આજે નમૂના લીધા છે. જો ટ્રીટેડ પાણી હશે અને ન હશે અને જો પ્રદૂષણની માત્રા વધારે હશે તો એની પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હું તમને એટલે પૂછું છું ને એટલે સવાલ ઉઠે છે. હજુ તો એનો રિપોર્ટ આવ્યો નથી અને તમે પહેલેથી કોર્પોરેશનને ક્લીન ચીટ આપી દો છો અને એમ કહી દો છો કે ટ્રીટેડ વોટર છે. એનો મતલબ એ થયો કે તમને અને તમારા વિભાગને આની ચિંતા નથી. માત્ર દેખાવ પૂરતા સેમ્પલ લો છો, દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. રિપોર્ટ આવ્યા પહેલા તમે એને ટ્રીટેડ જાહેર કરી દો છો. ના, પ્લાન્ટમાંથી પાણી ટ્રીટમેન્ટ થઈને જઈ રહ્યું છે. હવે એની પ્રદૂષણની માત્રા નોર્મ્સ એચીવ કરે છે કે નહીં એ તો એના સેમ્પલના એનાલિસિસ રિપોર્ટ પરથી જ ખબર પડશે. તો આપણે કેવી રીતે કહી શકીએ આ ટ્રીટેડ પાણી છે? આપણે કેવી રીતે કહી શકીએ? કેમ? કમસે કમ આશંકા તો વ્યક્ત કરી શકો ને તમે કે રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે. તમે પહેલેથી ક્લીન ચીટ આપો છો, તમને આશંકા પણ નથી? હા, એ આશંકા ખરી, આપણી સાચી વાત છે. એટલે તો કીધું કે એના નમૂનાના સેમ્પલના નમૂનાનું જો પૃથ્થકરણ થશે, જો અહેવાલ જો નિયત માત્રામાં ન હોય તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મારો સવાલ સાહેબ એ જ છે, વગર રિપોર્ટે તમે અનટ્રીટેડ પાણી છે કે ટ્રીટેડ એનો કોઈ રિપોર્ટ નથી ને કહી દો છો કે આ ટ્રીટેડ છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાહેબ પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે છે. કંટ્રોલ કરવા માટે છે. કોર્પોરેશનના પાપ જો કરતા હોય મહાનગરપાલિકાવાળા કે ઉદ્યોગો તો એને ખુલ્લા પાડવા માટે છે, એના ઉપર કંટ્રોલ કરવા માટે છે, નહીં કે એમના પાપ છુપાવવા માટે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના માટે નથી. એટલે પ્રાઇમા ફેસી જે પ્લાન્ટમાંથી થઈને પ્રસાર થતું હતું એટલે ટ્રીટેડ કહી શકાય, પણ એના જે ચોક્કસ જે માત્રા છે એ એનાલિસિસ પછી જ ખબર પડશે. સાહેબ, ત્યાંથી એ બોર્ડ બનેલું છે, ત્યાં આખો પ્લાન્ટ લાગેલો છે, એનો મતલબ એ ના હોઈ શકે. ઘણા લોકો વીજળીનું મીટર હોય, વાયર હોય તો બાયપાસ કરે છે ને, ચોરી કરે છે ને. અને જે પણ ચોરી થતી હોય એ બાયપાસ થતું હોય, ટ્રીટમેન્ટ ના થતું હોય, ખાલી દેખાવ પૂરતો પ્લાન્ટ હોય તો એ જોવાની જવાબદારી કોની છે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. એ ઉદ્યોગોનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય કે કોર્પોરેશન મહાનગરપાલિકાનો, તમારી લોકોની જવાબદારી છે. કોર્પોરેટરે વિડીયો બનાવ્યો ત્યારે તો તમારે ધ્યાનમાં આવે છે, ત્યારે તો સેમ્પલ લો છો.
અને આપણે ક્લીન ચીટ આપી દઈએ છીએ અને આપણે એમ કે દર મહિને સેમ્પલ લઈએ છીએ. વિડીયો પહેલાં બનાવવો પડ્યો ને. કેમ બનાવવો પડ્યો? અને અમારું મેં તમને કીધું તો ખરું કે અગાઉ કે અમારું દર મહિને સેમ્પલ લેવામાં આવે છે. દરેક 13 જે વડોદરા ખાતે 13 STP કાર્યરત છે 13 દર મહિને સેમ્પલ લેવામાં જ આવે છે, એનાલિસિસ થાય જ છે. અને જો માત્રામાં ન હોય તો જ્યારે પણ માત્રામાં નથી આવતા પ્રદૂષકો ત્યારે એની પર કાર્યવાહી પણ કરવામાં આવે છે, નોટિસ પણ આપવામાં આવે છે. વગર એનાલિસિસ કરે તમે ટ્રીટેડ વોટર છે એવો સર્ટિફિકેટ આપી દો છો. આ તો કારણ છે સાહેબ. મારા ગુજરાતની નદીઓ પોલ્યુટેડ છે ને એનું કારણ જ આ છે. રિપોર્ટો બધા મેનેજ થાય છે ને એમને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે. આ જ કારણ છે. અને જો ખરેખર જેન્યુન કામ થાય છે તો પ્રદૂષિત નદીઓમાં મારા ગુજરાતની નદીઓ ટોપ 10 ટોપ 100માં કેમ આવે છે દેશમાં? મેં તમને કીધું ખરું કે ટ્રીટેડ છે, પણ એનું પ્રદૂષણની માત્રા પરથી ખબર પડશે કે એ ખરેખર પૂરતી પ્રમાણમાં ટ્રીટમેન્ટ થયું છે કે નહીં. આ જે પણ છે એ અનટ્રીટેડ હતું એવો રિપોર્ટ આવશે ત્યારે જવાબદાર કોણ? મહાનગરપાલિકાની સાથે શું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જવાબદાર નહીં? જો અનટ્રીટેડનો રિપોર્ટ આવે તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પર બી તો કાર્યવાહી કરવી જોઈએ ને. એમનું પણ તો ધ્યાન રાખવાની જવાબદારી હતી ને. ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પર પગલાં ભરવામાં આવશે અને નોટિસ પણ આપવામાં આવશે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાર્યવાહી નથી કરતું ને સાહેબ, એટલે જ અનેકવાર સમાચાર આવે છે ઝેરીલું કેમિકલ કોઈ છોડી ગયું, કોઈ ટેન્કરમાંથી ઝેર છોડી ગયું, કોઈ અનટ્રીટેડ કેમિકલ છોડી ગયું, નદી નાળાની અંદર ખાડીઓમાં બધું છૂટે છે અને નદી નાળા પોલ્યુટેડ થાય છે. આ કેમ સ્થિતિ સર્જાય છે? કારણ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગંભીર નથી. અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અનેકવાર સમાચાર આવે છે નદીઓમાં જળચર મરી જાય છે. અનેકવાર સમાચાર આવે છે આ નદીનું આનું પાણી પીવા લાયક, ઉપયોગમાં લેવા લાયક નથી. ખેતીના માટેના પાણી જે છે ને નદીના એ પણ લાલ થાય છે, કૂવામાંથી પાણી લાલ નીકળે છે, માછલીઓ સહિતના જળચર મરે છે. રોનકભાઈ, મેં કીધું આપને કે અમે દર મહિને સેમ્પલ લઈએ જ છીએ અને જ્યારે પણ સેમ્પલ જ્યારે એના ફેલ જતા હોય છે ત્યારે અમે નોટિસ આપી જ છે અને કાર્યવાહી કરી છે એની પર. અમી બેન મારી સાથે જોડાયા છે. બેન, આપણામાં એવું કે બેન દીકરીના ઘેર પાણી ના પીવાય, પણ હવે પાક્કું છે જેની સાસરી બરોડામાં થતી હોય ને એને બરોડાનું પાણી ના પીવાય. જો આવું જ પાણી આ જ પ્રકારની સ્થિતિ હોય તો હકીકત છે શું? આ ટ્રીટેડ વોટર છે કે અનટ્રીટેડ? તમારા શહેરની નદીના દર્શન કરવા અવાય કે દૂર જ રહેવાય? રોનકભાઈ, અમે સ્માર્ટ સિટી વડોદરાવાળા છે. અમારા વહીવટદારો ખૂબ સ્માર્ટ છે. અમારે ત્યાં ચોમાસામાં વરસાદી પાણી ગટરમાંથી વહે છે અને બાકી 365 દિવસ વરસાદી ગટરોમાં ગટરનું પાણી વહે છે. એટલે અમારી પાસે ઓફિશિયલ જે કોર્પોરેશનના આંકડા છે આપને બતાવું તો 506 MLD પાણી એ લોકોના કહેવા પ્રમાણે એ લોકો ટ્રીટ કરે છે અને એકચ્યુઅલ જનરેશન 650 MLD પાણી કોર્પોરેશન ચોખ્ખું પાણી પીવાનું સપ્લાય કરે છે. 200 MLD બીજા બધા આપણે પંપ જે ઘરે પોતે બોર રાખીને કરે એના ગણીએ તો ઓફિશિયલી 350 MLD પાણી તો અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં જાય છે. કોર્પોરેશનનું જનરેટેડ પાણીમાંથી 40% અનટ્રીટેડ પાણી નદીમાં એઝ ઇટ ઇઝ જાય છે. એના સિવાય જે હમણાં આશીષભાઈ જોશીએ વિડીયો બતાવી એવી જ વિડીયો તમે છાણીના STPમાં લેશો, જૂના છાણીમાં, તો આવું જ પાણી તમને દેખાશે. આની પાછળ મુખ્ય કારણ રોનકભાઈ એ છે કે આ તમામ જે STP છે એનું ONM આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે. GPCBના મહિડા સાહેબ હમણાં જે બોલ્યા એમને તો પૂર્ણ વિશ્વાસ છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી આવે એટલે ટ્રીટેડ હોય, કારણ કે મને એવું લાગે છે કે દર મહિને સેમ્પલની સાથે હપ્તા બી જતા હોય છે અને GPCB એમના નિયમ પ્રમાણે 2020માં કમ્પ્લાયન્સ થઈ જતું હતું. 100% જે પાણી ટ્રીટેડ હોય એનું કોમ્પ્લાયન્સ થવું જોઈતું હતું અને ના થાય તો અત્યારે જે 350 MLD પાણી અનટ્રીટેડ છોડવામાં આવે છે અને આ જે પ્લાન્ટમાં ગેરરીતિઓ થાય છે એમાં કરોડો રૂપિયાનો દર મહિને દંડ વસૂલવો જોઈએ. પણ કોર્પોરેશનને તો GPCB ડિફેન્ડ કરે છે. આ દાંત વગરનો ડિપાર્ટમેન્ટ છે. એટલે વડોદરાવાસીને ગુજરાતની તમામ નદી, દેશની ટોપ પોલ્યુટેડ નદીમાં ગુજરાતની 20 નદીઓ છે.
અને આની પાછળનું મુખ્ય કારણ હવે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કહીશ, જે એમની ડ્યુટી રેગ્યુલર નથી કરતું. બીજી સરકારની નીતિ જેમાં આઉટસોર્સિંગ કરવામાં આવે છે. આવી અગત્યના જે પ્લાન્ટ્સ હોય એનામાં રેગ્યુલર સ્ટાફ નથી, કોઈ રિસ્પોન્સિબિલિટી ફિક્સ નથી થતી. 2020માં જે 100% એફ્લુઅન્ટ ટ્રીટ થવું જોઈતું હતું એનું કમ્પ્લાયન્સ 2025માં બી ગુજરાત સરકાર નથી કરતી. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં લાંબો બ્રિજ બનાવવા માટે 100 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સના અપાય. 80 કરોડ રૂપિયા સારા રોડને તોડીને ગૌરવપથ બનાવવામાં વપરાય. એ જ વડોદરામાં હમણાં 32 કરોડનો ઇજારો આપ્યો બિનજરૂરી બ્રિજને રીકાર્પેટિંગ કરવાનો. આ બધા ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ માટે પૈસા હોય છે, પણ એસટીપી બાંધવામાં કમ્પ્લાયન્સ નથી થતું. હજી બી એવું કહેવામાં આવે છે કે 2040 સુધી કમ્પ્લાયન્સ કરીશું. આની લીધે વિશ્વામિત્રી નદીની જે હાલત છે એ ખૂબ દયનીય છે. એનું બીઓડી સીડીઓડી લેવલ, એમાં માછલી જીવી ના શકે એ રીતનું છે. વડોદરા શહેરમાં ભલે મોટી વાતો થઈ હોય, અહીંયા નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડવા આવ્યા હતા એમને કીધું હતું મને મા વિશ્વામિત્રીએ બોલાવ્યા છે, પણ 1 રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રી માટે આજ દિન સુધી નથી આપી. 1200 કરોડની જે વાત પૂર પછી સફાળા જાગીને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ કીધો હતા, એ 1200 કરોડનું બી પ્રોવિઝન નથી સ્ટેટ ગવર્મેન્ટના બજેટમાં, નથી એનું પ્રોવિઝન વડોદરાના બજેટમાં. એ ફક્ત વાતો થઈ છે, એનો કોઈ લેખિત કાગળ બી નથી આવ્યો. વિશ્વામિત્રી નદીની જો શાસકોને પડી હોત તો અત્યાર સુધી તો વિશ્વામિત્રી નદી એક મોડલ નદી થઈ ગઈ હોત, પણ અત્યારે સૌથી ગંદી નદીનું મોડલ જોવું હોય તે વિશ્વામિત્રી નદી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર તમે કોઈ સ્માર્ટ સિટીવાળા છો, સ્માર્ટ સિટી તમને મુબારક જો આવી સ્થિતિ હોય તો. કારણ કે તમારા જ વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બપોરે કબૂલી જ ચૂકેલા કે પ્લાન્ટની કેટલી કમી છે. મને એ ખબર નથી પડતી કે એમની વાત પણ નહીં સાંભળતી હોય સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા. મને એ પણ ખબર નથી પડતી કે સુરત હોય કે વડોદરા બીજેપીના કોર્પોરેટરો આરોપ લગાવે છે, છતાંય કેમ પ્રશાસન જાગતું નથી. અમીબેનની તો વાત કોઈ ના આપણે કોંગ્રેસવાળા. એટલે સ્નેહલભાઈ, આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા તમારી કોઈ ઓળખાણ જ નહીં રાખતા. કોર્પોરેટરો કે તમારા પક્ષના 2 શહેરના, હવે તો આ લોકોને શરમ હશે કે નહીં કે પછી તાળું લઈને તમારે મારે 2 જોડે જવાનું થયું આગળ? રોનકભાઈ, આપણે ગુજરાતના જેટલા જ પણ શહેરો છે એની અંદર જે પણ એફ્લુઅન્ટ નીકળે છે, આપણા અમદાવાદમાં એપ્રોક્સિમેટલી 1600 અને જેમ બરોડાની વાત કરી તો 400 થી 500 MLD જે એફ્લુઅન્ટ નીકળે છે વેસ્ટ વોટર, એમાંથી મહદ અંશે જે એફ્લુઅન્ટ છે એ ટ્રીટ થાય છે. આ એક પહેલી વાત છે. વિશ્વામિત્રી નદીની સ્પેસિફિકલી આજે જો આપણે વાત કરીએ તો આની પહેલાં અગાઉ પણ સૌથી મોટો જે પ્રશ્ન હતો એ ત્યાં જે તૂટેલા જે કાટમાળ નાખવાનો હતો એ ડેબ્રીઝ નાખવાના પ્રશ્નને સરકારે ઉકેલ્યો છે. રાત દિવસ મહેનત કરી ત્યાં કેમેરા ગોઠવી અને 1 કરોડ જેવો દંડ પણ ફટકાર્યો છે. પ્રદૂષણની જ વાત છે. હા, તમારા કોર્પોરેટર ખોટા, સુરતવાળાએ કહ્યું એ ખોટો, તમારો બીજેપીનો, બરોડાવાળો બી ખોટો. રોનકભાઈ, હું તો માનું છું કે આપણે સૌએ પર્યાવરણ માટે તો કઈ પાર્ટીનો છે કોણ છે જોયા વગર આ જે આપણે કહીએ છીએ ના તો સરકારને બદનામ ના કરતો હોય એમ. ના હું એ નથી સરકારને સિસ્ટમને બદનામ કરતો. જો એ ભાઈએ જે પણ જાગૃતતા એમને બતાવી છે તો એને પણ પાર્ટી અને પ્રશાસન પોઝિટિવલી લે છે જ. આ પ્રકારે કોઈ પણ હોય, એ પછી ભલે કોઈ પણ પાર્ટી ના હોય, પણ જ્યારે પ્રદૂષણની વાત આવે, એક નાની એક વાત આપને કહું કે દિલ્હીની અંદર ઇલેક્શનમાં આ બહુ એક સમજવા જેવી વાત છે, એટલે કહું છું, 1 જ મિનિટ લઈશ, કે આ વખતે યમુના નદીનું જે પોલ્યુશન છે એનો એક મુદ્દો બન્યો. આ મને લાગે છે બહુ એક સારી વાત છે ને એક જાગૃતતા છે કે એના લીધે, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે યમુના નદી પણ સાફ થશે અને ગુજરાતની અંદર પણ જેટલી નદી છે એની અંદર આ પ્રોબ્લેમ નહીં આવે. વિશ્વામિત્રીની મારી વાત જે હતી એમાં હું પૂરી કરવા કહીશ કે 1 કરોડ સુધીના દંડ પણ ફટકારેલા છે. ત્યાં જે ખોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા ને જે નદીના પ્રવાહને રોકતા હતા એને તોડવાની પણ વાત કરી છે. 900 કરોડના ખર્ચે આધુનિકરણ આખી નદીનું થવાનું છે. એની અંદર પર્યાવરણની પણ જાળવણી થવાની છે ને ક્રોકોડાઇલ પાર્કનું પણ ત્યાં પ્રોવિઝન છે કે જે ત્યાંની ધરોહર આપણે કહી શકીએ કુદરતી એ છે. તો મને લાગે છે કે જ્યારે આટલી બધી વાત હોય તો ચોક્કસપણે આ જે પણ અનટ્રીટેડ વોટર કોઈ જગ્યાએથી કે કોઈ એક સોર્સ એવો રહી ગયો હોય તો એને ચોક્કસપણે એડ્રેસ કરવામાં આવશે. અમદાવાદની હું વાત કરીશ અડધી જ મિનિટમાં કે અમદાવાદમાં આપણે જ્યાં બેઠા છે એટલે હું વાત કરું છું કે જે પણ વેસ્ટ વોટર હતું એને સદંતર બંધ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે કેટલી વાર કહ્યું, સુઓ મોટો દાખલ કરી, કોર્ટ મિત્રે કેટલી વાર કર્યું, પછી તમારું કોર્પોરેશન દોડતું થયું. આમાં ના પડી એમ તો સારું.
પણ અત્યારે સાબરમતીમાં તો એમની ના પડીએ ને તો આજની સારું. પરિસ્થિતિ આજે એ કોર્ટે ખૂબ કહ્યું સારી ભાઈ, છે. એ કોર્ટ કઈ થાકી, કોર્ટના ઓર્ડરો થયા દુનિયાભરના, કોર્ટે દુનિયાભરના આદેશ કર્યા ને, અને કોર્ટ મિત્રને હું આ જ કાર્યક્રમમાં 10 વાર બેસાડી ચૂક્યો છું, અને પછી કોર્પોરેશનને સમજમાં ના આવેલું, ના તમારી જાગૃતતા બરાબર? તો 100% છે જ, પછી પણ સમજમાં આવેલું. બીજું તમે કહો છો ને સરકાર ચિંતિત છે, ભાઈ મહેસાણાના દ્રશ્યો બતાવો, તો મહેસાણાના દ્રશ્યો બતાવો. એબીપી અસ્મિતા સંવાદદાતા ત્યાં ગયેલા મહેસાણા, માર્ચ મહિનાના દ્રશ્યો છે, જુઓ. 28 માર્ચ, 28 માર્ચે કોઈ ઢગલો કરીને જતું રહ્યું, પોલીસ પહોંચી, તાલુકા અધિકારી પહોંચ્યા, તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધવાનું કહ્યું. હવે ગઈકાલના દ્રશ્યો બતાવો ને સાહેબ, હવે ગઈકાલના બતાવો, આ ગઈકાલના. આ છે મારી સરકાર, આ છે સ્નેહલભાઈ. હું એટલે કહું છું કોઈને ચિંતા નથી, અને એટલે જ કહું છું ના બચાવશો આ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને, એનામાં ત્રેવડ ના હોય તો બંધ કરી અને બીજું કોઈ બોર્ડ બનાવવાનું. ખરેખર કહી શકતા તો સરકારને કહો, એ હકીકત નથી. મારું ગુજરાતની નદીઓ શુદ્ધ નદીની તુલનામાં ઉપર હોય તો ગૌરવ થાય, છાતી ફૂલે, ગજ ફૂલે. પણ પ્રદૂષિત નદીઓનું જે લિસ્ટ છે ને, એમાં મારા ગુજરાતની નદીઓ ટોપ ઉપર છે. આ હકીકત નથી મોટાભાઈ, સ્નેહલભાઈ, નથી? આપણે જે તે વખતે આપણે જે વાત કરીને 2018-19ની વાત છે, પણ અત્યારે જો આપણે એની પરિસ્થિતિ જોઈએ રોનકભાઈ, તો આપણે ઘણું જ એની અંદર કંટ્રોલ લાવી શકીએ. જેમ મેં કહ્યું કે અમદાવાદની અંદર સદંતર બંધ કરી દીધું છે વેસ્ટ વોટર, જે ખરાબ પાણી આવતું હતું એ. બીજા પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને નવા પણ બની રહ્યા છે, એટલે જે પણ એનું જે એફ્લુઅન્ટ આવે છે એ પ્રોપર રીતે ટ્રીટ થઈને નદીમાં આવે છે. અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ એટલી જ કટિબદ્ધ છે કે નદીઓ જે છે તે પ્રદૂષિત ના થાય, શહેરોનો વિકાસ થાય, પણ એની જે નેગેટિવ ઇફેક્ટ છે એ કોઈ દિવસ નદી પર ના આવે. એના માટે ખૂબ જ ઝીણવટભરી અને ગણતરીભરી અને ટેકનિકલી સાયન્ટિફિકલી બનાવેલા જે પ્લાન્ટ્સ છે એ છે, સુચારું છે, ચાલે છે. એની અંદર જે પાણી આવે છે એનું પણ સેમ્પલ લે છે, અને બહાર જાય છે એનું પણ સેમ્પલ લઈને એનું એક રેકોર્ડ પણ રાખવામાં આવે છે. એટલે કોઈએ પણ વ્યક્તિએ ક્યારે પણ જોવું હોય તો જોઈ શકે છે કે પ્રમાણમાં કેટલો ઘટાડો થયો છે. જી, સેમ્પલ ક્યારે લેવા શકો સ્નેહલભાઈ? મારો પોતાનો અનુભવ છે, માફ કરજો, પણ જ્યારે કોઈ અહેવાલ પ્રસારિત થાય ને એટલે સૂચના આપી દેવામાં આવે. મારો પોતાનો અનુભવ છે. સૂચના આપી દેવામાં આવે એટલે પેલા બંધ કરી દે થોડાક દિવસ, પાછું સેમ્પલ લેવા રિપોર્ટ નહીં લાવે. હું જાતે જેતપુર જઈને રિપોર્ટ કરી આવેલો છું, અને તમને દુઃખ સાથે કહું છું, નદીની બાજુમાં ખેતરો આનંદ થાય ને. અત્યારે સાબરમતી નદીની આજુબાજુમાં એ જે વિસ્તાર છે ને, આગળથી હું ત્યાં જઈ આવ્યો છું, બોર ચાલુ કરીને લાલ પાણી હજુ પણ આવે. બરોડાના વાઘોડિયામાં પણ આ સ્થિતિ છે, જેતપુરની આજુબાજુમાં પણ આ સ્થિતિ છે. ખેતરવાળા બિચારા એમ કહે છે જેતપુરવાળા તો કે અમે મગફળી વાવીએ પણ અમે અમારા ઘરની મગફળી નહીં ખાતા, એ નદીને પટવાળા બાજુવાળા અમારે માર્કેટમાંથી મગફળી લાવે, એમને ખબર છે કે કેવા લાલ પાણીની અંદર ઉગી. આ સ્થિતિ છે સ્નેહલભાઈ. એટલે આ સ્થિતિ જે છે એ એનું જે પ્રતિશત છે ઘટ્યું છે રોનકભાઈ, એ ચોક્કસપણે અને ખૂબ જવાબદારીપૂર્વક કહું છું. અને મને લાગે છે કે આપણે સૌએ આની અંદર સહભાગી બનવું જ જોઈએ, અને આગામી સમયમાં પણ આ જે પ્રતિશત છે તે ખૂબ જ ઘટશે એવી મને ખાતરી છે. અને સરકાર પણ પૂરતા સ્ટેપ્સ લઈ રહી છે, અને પ્રશાસન પણ આની અંદર ખૂબ જ ચીવટપૂર્વક કામ કરી રહ્યું છે. જી, અંતમાં એટલું કહીશ, તમે પ્રકૃતિનું જતન નહીં કરો ને તો પ્રકૃતિ તમારી ઉપર આક્રોશિત થશે. અને જ્યારે જ્યારે કુદરત આક્રોશિત થઈ છે ને, માણસના શું હાલ થયા છે ને આપણે જાણીએ છીએ. આ ઉદ્યોગો જ્યારે બંધ હતા કોવિડના સમયે, ત્યારે એક નદી કેટલી સ્પષ્ટ દેખાતી હતી, ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બંધ હતા, બધું બંધ હતું, કેટલી દેખાતી હતી, લીલાછમ વૃક્ષો દેખાતા હતા ને. કેમ અત્યારે નથી દેખાતા? કારણ કે પ્રદૂષણ વધ્યું છે, જળ વાયુ તમામ પ્રદૂષણ વધ્યા છે. અને ફરીથી કહું છું, પ્રદૂષણનો પાપી એ પ્રકૃતિનો પાપી છે. કદાચ એનું આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમને માફ કરશે, પણ ઉપરવાળો તો હિસાબ રાખશે જ. કારણ કે ઉપરવાળાએ વિકસાવેલી, ઉપરવાળાનો મતલબ કુદરત, એને વિકસાવેલી પ્રકૃતિનો નાશ કરી રહ્યા છે. હું એ પણ જાણું છું, મહિનામાં 2 કાર્યક્રમ કરું છું પોલ્યુશનને લગતા. કેટલાક ઉદ્યોગપતિઓને પણ નહીં ગમતા હોય, અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ નહીં ગમતા હોય. પણ ના ગમવા તો ના ગમે. ગુજરાતનો આ દીકરો છેલ્લા દિવસ સુધી આ મુદ્દે લડતો રહેશે, કારણ કે હું જાણું છું ઉદ્યોગોના શેષરમની અંદર એમની સાથેના વહીવટમાં કેટલાક દલાલોને વચ્ચે રાખીને આખા ખેલ ચાલે છે, અને એ ખેલને આ દીકરો ખુલ્લો પાડતો રહેશે.